નવસારી શહેરમાં આજે શાળાની બહાર બનેલી એક ચોંકાવનારી ઘટના ફરી એકવાર વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે સવાલો ઊભા કરી રહી છે। બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી નાની બોલાચાલીએ ભારે ઝઘડાનું રૂપ ધારણ કર્યું અને એક વિદ્યાર્થીએ કાતર જેવી નોખી વસ્તુથી સહપાઠી પર હુમલો કર્યો। ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। નવસારીની એક જાણીતી સ્કૂલની બહાર આજ સવારની આ ઘટના છે। શાળા છૂટ્યાના સમય નજીક બે વિદ્યાર્થી વચ્ચે કોઈ સામાન્ય મુદ્દે તણાવ થયો। વાત એટલી વધી ગઈ કે એક વિદ્યાર્થીએ બેગમાંથી કાતર કાઢીને બીજા વિદ્યાર્થી પર તાબડતોડ હુમલો કર્યો। હુમલામાં વિદ્યાર્થીને હાથ અને પેટ સહિતના ભાગે ગંભીર ઈજા પહોંચી, જેના કારણે આસપાસના લોકોએ તરત જ તેને હોસ્પિટલ પહોંચાડ્યો। હાલ વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી અને રસીદ તૈયાર કરી। પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે ઝઘડો વ્યક્તિગત અણબનાવને કારણે થયો હતો। પોલીસ હવે તમામ એંગલથી તપાસ શરૂ કરી રહી છે અને હુમલો કરનાર વિદ્યાર્થી તથા તેના વાલીઓને સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવ્યા છે। રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોમાં વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક ઘટનાઓની શ્રેણી જોવા મળી રહી છે। અમદાવાદમાં બનેલી તાજેતરની ઘટનાની અસર હજુ શાંત પણ નથી થઈ અને નવસારીમાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાતા વાલીઓ ફરી ચિંતિત બન્યા છે। વિદ્યાર્થીઓ પાસે કાતર જેવી નોખી વસ્તુઓ શાળા બહાર વાપરવામાં આવે એ સમાજ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે મોટી ચેતવણી સમાન છે। શાળાઓમાં સલામતી બાબતે વધુ કડક પગલાં લેવાની જરૂરિયાત હવે સ્પષ્ટ દેખાય છે। ફિલહાલ પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે। વિદ્યાર્થીની સ્થિતિ સ્થિર થવાનું હોસ્પિટલ સૂત્રો જણાવે છે, પરંતુ વિદ્યાર્થીઓમાં વધતા હિંસક વલણને કેવી રીતે રોકવું તે મોટો પ્રશ્ન બની રહ્યો છે। આ ઘટના માત્ર નવસારી નહીં પરંતુ આખા રાજ્યની શાળાઓ માટે ચેતવણી સમાન છે। વાલીઓ અને શાળાઓ બંનેએ મળીને વિદ્યાર્થીઓમાં શિસ્ત અને માનસિક સ્વાસ્થ્ય અંગે વધુ ધ્યાન આપવાની જરૂરિયાત છે।